કાંઈ હાજર થવું જોઈએ ને કેવું લાગે એનો કોઈ મતલબ નહીં ટાઈમે નહીં આવે 15 થી 20 મિનિટ એનો કોઈ મતલબ નહીં કહેવાય શું કરવાનું દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુરજી ખત્રી। દર્શક મિત્રો બોડેલી તાલુકાના પાટના ગામે 3 રહેણાંક મકાનની અંદર અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ છે। આગ લાગવાને કારણે મકાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું। હાલ તમે દર્શક જોઈ શકો છો અત્યારે અહીંના આ જે ઘટના બની છે પાટના ગામની આ ઘટના છે અને આ ઘટનાના કારણે અહીંના લોકોમાં એક અફરાતફરી મચી છે અને ફાયર ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। હાલ તમે જોઈ શકો છો અચાનક શોર્ટ સર્કિટ થઈ હતી અને મકાન સંપૂર્ણપણે બળી ગયા છે। આ 1, 2 ને 3 મકાનો બળી ગયા છે અને ખાસ વાત એ છે કે મકાન તો બળી ગયું પરંતુ જે ફાયર ફાઇટરની જે ટીમ છે તે આવતા એટલી બધી વાર લાગી કે મકાનો બળી ગયા હતા। ખાસ વાત એ છે કે તમે જોઈ શકો છો આજે સ્થાનિક યુવાનો છે તે ફાયર ફાઇટર સાથે મળી અને આગ પર કાબૂ મેળવી રહ્યા છે। ફાયર ફાઇટરની જે પાઇપ છે તે પણ લીકેજ છે જેના કારણે અહીંના લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો અત્યારે આ સ્થાનિક લોકો આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ફાયર ફાઇટરની ગાડી તો પહોંચી ગઈ પરંતુ એટલી બધી લેટ પહોંચી કે અહીં મકાનો છે તે સંપૂર્ણપણે ખાક થઈ ગયા। ખાસ વાત એ છે જાણવા મળ્યું છે કે જે ફાયર ફાઇટરની જે ગાડી હતી તે ખાલી હતી, ભરવાના કારણે મોડું થયું તેવું કહી રહ્યા હતા। બીજી વાત એ તમે જોઈ શકો છો કે આ ફાયરની ગાડી નાની પડી, અહીંની જે પંચાયતની જે ટાંકી છે તેના વડે અહીં ટેન્કર ભરી રહ્યા છે। ટેન્કરની મદદથી પાણી અહીંનો મારો ચલાવી રહ્યા છે। હાલ તમે જોઈ શકો છો કે આ મકાનો છે તે 3 મકાનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા છે। જે ઘરવખરી સામાન સહિત રોકડ રૂપિયા, દાગીના અને ઘાસચારો બધું જ બળી ગયું છે અને અહીંના લોકો તમે જોઈ શકો છો ફાયર ફાઇટરની મદદ કરી રહ્યા છે। હાલ તમે જોઈ રહ્યા છો સ્થાનિકોએ ખૂબ જ મહેનત કરી હતી અને મહેનત કરી છે તે આગ પર કાબૂ મેળવ્યો છે। સંપૂર્ણપણે જે મકાનો બળીને ખાક થઈ ગયા છે, ફાયર ફાઇટરની સાથે આખું ગામ ભેગું થઈ ગયું છે। તેઓની મદદ લઈને અહીં છે તે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। 3 મકાનો સંપૂર્ણપણે બળી ગયા છે અને અહીંની સ્થિતિ હાલ તમે જોઈ શકો છો કે આ જે ઘટના બની છે પાટના ગામની ઘટના છે અને અહીંના લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે। ઘરવખરી સામાન, ઇલેક્ટ્રિસિટીની દરેક વસ્તુઓ અને ઘરનું રહેલું અનાજ પાણી અને ઘાસચારો દરેક વસ્તુ અહીં બળી ગયું છે। હાલ તમે જોઈ રહ્યા છો આ 3 મકાનો બળી ગયા છે અને 4થા મકાનમાં આગ લાગતા પહેલાં સ્થાનિકોએ પણ સમજ સૂચકતા વાપરી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હાલ તમે જોઈ શકો છો કે આજે દિવાલમાંથી ધુમાડા નીકળી રહ્યા છે અને હજુ પણ આગ વધુ વિકરાળ થઈ શકે તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે। દિવાલોમાંથી પણ ધુમાડા નીકળી રહ્યા છે, દિવાલો ગરમ થઈ ગઈ છે। સ્થાનિકો ચિંતામાં છે કે વધુ આગ વિકરાળ આગ ન ફેલાય જેના કારણે કોઈ જાનહાનિ ન થાય। ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। બોડેલીની પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બોડેલીની પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબૂ મેળવી રહી છે। સ્થાનિક સરપંચો છે અને સ્થાનિક યુવાનો દરેક લોકો અહીં પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આજે ગામના સરપંચ છે, પીઠા ગામના, નવાપુરાના અને પાટનાના જે સરપંચ છે દરેક લોકો અહીંયા હાજર છે। સ્થાનિક સભ્યો છે, સ્થાનિક યુવાનો છે, જાગૃત યુવાનોએ તે પણ આની સપોર્ટ કરી રહ્યા છે, હેલ્પ કરી રહ્યા છે, મદદ કરી રહ્યા છે અને આગને કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। પરંતુ હાલ તમે જોઈ શકો છો આગ એટલી વિકરાળ હતી કે સંપૂર્ણપણે આગમાં જે મકાન સંપૂર્ણપણે બળી ગયું છે। હજુ સુધી પણ આગ કલાકોથી અહીં પાણીનો મારો ચલાવે પરંતુ હજુ સુધી જે પાણીના કારણે આગ ઓલવાતી નથી અને વારંવાર છે તે અહીં તો પાણીનો મારો ચલાવી રહ્યા છે। એક બાજુ પાણીની ટાંકીમાંથી સીધું કનેક્શન ફાયર ફાઇટરને આપવામાં આવ્યું છે અને 2 નોઝલો ચાલુ કરી અને પાણી મારો ચાલી રહ્યા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી હજુ પણ છે તે આગ અંદર સળગી રહી છે। તમે જોઈ શકો છો અત્યારે આજુ વિકરાળ આગ તો હજુ પણ સળગી રહી છે અને અહીંયા ધુમાડા નીકળી રહ્યા છે। વહેલી તકે જે આગ ઓલવાઈ જાય તે જરૂરી બન્યું છે। હાલ તમે જોઈ શકો અંદર જે અમે વિડીયોમાં લઈશ તે અંદર હજુ પણ આગની જ્વાળા નીકળી રહી છે। સતત છે તે પાણીનો મારો ચલાવી રહ્યો છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને આગ વિકરાળ બની રહી છે। તમે જોઈ રહ્યા છો અત્યારે આ સીડી છે લાવવામાં આવી છે અને સીડીની મદદથી અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે।
કલાકો સુધી અહીં પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. એક બાજુ છે તે અહીં સ્થાનિકો પણ આગને લીધે ચિંતામાં છે. અહીંના સ્થાનિક સરપંચ અને સ્થાનિક યુવાનો ગ્રામજનો છે તે આ ટેન્કર ભરવામાં મદદ કરી રહ્યા છે. આ ટેન્કર ભરાઈ રહ્યું છે એક બાજુથી અને બીજી બાજુથી પાણીનો મારો ચાલી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે તમે જોઈ શકો છો સ્થાનિક યુવાનો અને લોકો છે તે અહીંયા પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. તો વધુ અપડેટ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.